ભાવનગરના પરચાઓની વાતો ચાલે છે. શ્રીજી મહારાજની આજ્ઞાથી લક્ષ્મીરામ દેરાસરી મહાભારતનું પુસ્તક લાવ્યા, જ્યોતિષ શાસ્ત્રનું પુસ્તક લાવ્યા. મહારાજને રાજી કર્યા. માધવદાસજી સ્વામી લખે કે જ્યારે એવા સત્પુરુષ કે સંત રાજી થાય, ભગવાન રાજી થાય, ત્યારે જ બધું સરે છે. કારણ કે જીવનમાં પણ એવા સંત અને ભગવાનની જો પ્રસન્નતા મળે એ જ કામની છે. આ લક્ષ્મીરામજી પોતે મહારાજની પાસે રહેતા, પોતાના વતનનું ગામ હતું એ મૂકીને મહારાજની સાથે રહેતા. અને જ્યારે કોઈ મન ધાર્યું મૂકે ત્યારે એનો જે રાજીપો એ અલગ હોય. અંગ્રેજીમાં એક સમજવા જેવી વાત કરી છે, ધ મેઇન થિંગ ઇઝ ટુ કીપ ધ મેઇન થિંગ ધ મેઇન થિંગ. કે જીવનમાં જે મહત્વની વાત છે એ મહત્વની વાતને મહત્વ રાખવી એ બહુ મોટી વાત છે. અને જીવનમાં મહત્વનું શું છે? ભગવાન અને સંતનો રાજીપો. મહારાજે ગઢડા મધ્યના 28મા વચનામૃતમાં બહુ સરસ વાત કરી છે. મહારાજ કે અમારો તો એ જ સિદ્ધાંત છે, જે ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તોનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ. કેટલા વર્ષ? અનંત વર્ષ. રાજીપો હોવો જોઈએ. અને જો ભગવાનનો રાજીપો ન હોય, મહારાજ કે તેને તો હું સારું નથી જાણતો. અને સર્વ શાસ્ત્રનું પણ એ જ સાર છે, જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું. અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને તો ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાન અને ભગવાનના ભક્તોનો સંગ છે, રાજીપો છે, એ જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે. કેમ? જે સંતની સેવા કરે છે, ભગવાનના ગમતામાં રહે છે, તે ભગવાનને સમીપે જ જઈને નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભક્તના પર ઈર્ષા છે તો જરૂર ભગવાનના ધામમાંથી હેઠો પડશે. કેવડી મહારાજે વાત કરી દીધી. ભગવાનના ધામમાં જવા માટે ભગવાનની પ્રસન્નતા એ અનિવાર્ય છે. પ્રસન્ન મોક્ષમ દદાતિ. એમની પ્રસન્નતા તો જોઈએ છે, પણ મહારાજ શું કહે છે કે ધામમાં એમની પ્રસન્નતા જોઈએ. ત્યાં જો રાજીપો ન હોય ને ઈર્ષા હોય તો હેઠો પડે. કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય અને ઘણી રાણી હોય ને એમાં માનીતી જે રાણી હોય રાજ્યની જ સમૃદ્ધિ ભોગવે, એમ નહીં નોકર ચાકર હોય, પોતાનો સેપરેટ મહેલ હોય, પણ જો રાજા જ એમની ઉપર રાજી ન હોય તો એ સુખ સાહેબી એ શું કામની? મહારાજ વખતે ઘણા નહોતા એવા, નિર્વિકલ્પાનંદ, રોળાનંદ હારે રહેતા, પણ રાજીપો જો રળી ન શેકા તો કઈ પ્રસન્નતા મળી નહીં. દુનિયામાં ભગવાન અને ભગવાનના સંત એક એવા છે જે રાજી થાય. બાકી દુનિયાને તો રાજી કરી કરીને મરી જઈએ તો એ કાંઈ રાજી થતી નથી. અને એટલા માટે કીધું છે ને કે ડોન્ટ લેટ ક્રિટિઝમ વરી યુ.
યુ કાન્ટ પ્લીઝ એવરીબડી. કે તમારી ઉપર કોઈ ટીકા કરતું હોય, દોષ નાખતું હોય તો બહુ ચિંતા નહીં કરવાની. શું કામ? તો કે દુનિયા કોઈ રીતે રાજી થાય એમ છે જ નહીં. પણ જો એવા સત્પુરુષનો કે ભગવાનનો રાજીપો મળી જાય તો જીવન ધન્ય થઈ જાય. ગઢડાની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા. અને એ વખતે ગ્વાલિયરના ગવૈયાઓ એ ત્યાં આવ્યા. સ્વામિનારાયણને વાત કરી કે અમારે અમારું ગાવણું સંભળાવવું છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, સંભળાવો. લીલુડા લીમડાની નીચે સભા ભરાઈને બેઠેલી અને એ લોકોએ ગાવણું કર્યું. પછી મહારાજે પ્રેમાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમે હવે કીર્તન ગાઓ, ગાવણું કરો. મહારાજ, કયા રાગનું કીર્તન ગાઓ? મહારાજ કે ભૈરવી રાગનું કીર્તન ગાઓ. એટલે ઓલા બધા ગવૈયા હતા ને દાંત કાઢવા માંડ્યા. એ આ સ્વામિનારાયણને તો ખબર નથી કે કયા સમયે કયો રાગ ગવડાવો, તે હું ગાવણું કરશે. કારણ કે ભૈરવી તો સવારના સમયનો રાગ છે, આ તો બપોરનો સમય ધોમ ધકતો તાપ પડે. મહારાજની આજ્ઞા થઈ એટલે પ્રેમાનંદ સ્વામીએ તો આલાપ શરૂ કર્યો. આ લોકોએ કીર્તિ સાંભળેલી કે સ્વામિનારાયણના સાધુની પાસે કંઈક અલગ સંગીત છે. અને સ્વામીએ તો સારંગી હાથમાં લઈ આલાપ શરૂ કરી. મને આલાપ નથી આવડતો, અને વહેલી સવારનો જાણે કે સમય હોય એવું વાતાવરણ થવા લાગ્યું. ચકલાઓ બોલવા માંડ્યા, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા, મંદ મંદ શીતળ પવન વાવા લાગ્યો, અને જાણે કે આમ આખું વાતાવરણ ફરી ગયું. અને ગ્વાલિયરના ગવૈયા તો સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ, ક્યા રૂહાની સંગીત હૈ, ખુશ થઈ ગયા. પ્રેમાનંદ સ્વામીનું સંગીત સાંભળીને. પણ પ્રેમાનંદ સ્વામી એ ગવૈયાઓને નહીં, ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા ગાતા હતા. અને એમને રાજી કરવા માટે ગાતા હતા. એમનો કંઠ રણકતો હતો એટલે એવું વાતાવરણ થયું. શું કામ? ભગવાન અને સાધુને જ રાજી કરવા. તો કે એ જ સરળતાથી રાજી થાય એમ છે. બાકી ગમે એટલી મહેનત કરીએ કોઈ રાજી થાય એમ નથી. મહારાજ અંત્યના 25મા વચનામૃતમાં કહે કે ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની ઉપર થાય છે, ને ગરીબ ઉપર ન થાય એમ નથી. ગરીબ હોય અને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે એટલામાં પણ ભગવાન રાજી થાય છે. એમને એવું નથી કે અમને આ જ જોઈએ, એ તો એમના માટે થોડું ઘણું કરીએ તો પણ ભગવાન રાજી થાય. માધવદાસજી સ્વામી લક્ષ્મીરામ દેરાસરીનો એક પ્રસંગ લખે છે કે એમને શ્રીજી મહારાજને રાજી કરવાનું કેટલું તાન. સહેજે મહારાજની સાથે રહેતા હોય, શાસ્ત્રી હોય, માન સન્માન મળતા હોય, અને ભગવાન એમ કહે કે હવે તમે ક્યાંક જાઓ, બીજે જાઓ, આ કરી આવો, તો મનમાં તોલું થાય ને કે હવે કેમ મહારાજ મોકલે છે મને. અને જ્યારે મહારાજ એવો પ્રસ્તાવ મોકલતા કે અહીંયા કોણ જશે, તો ઘણા એવા પ્રસંગો છે કે મહારાજને 2-3 વાર પૂછવું પડે કે કોણ જશે, જુનાગઢ કોણ જશે, ધોલેરા કોણ જશે. ત્યારે માંડ કોક ઊભું થાય.
વાક્યાના મોકા ખાચર, મહારાજના નિષ્ઠાવાન ભક્ત. આપણે જાણીએ છીએ કે દાદા ખાચરની જમીન માટે ધીંગાણું થયેલું અને નાજા જોગ્યાને ઘા લાગેલા અને ઘણા પાર્ષદો ઘાયલ થયેલા. મહારાજને સમાચાર મળ્યા કે મોકા ખાચરે તો બરછી સોતા 2 ખેતરવા દોડીને દુષ્ટોને માર્યા, કે દુષ્ટોને આમ ભગાડી મૂક્યા બરછી લઈ. ભાણ ખાચરને બધા આવેલા ને લડવા માટે. મહારાજને સમાચાર મળ્યા કે ભક્તોએ શત્રુને પરાસ્ત કર્યા. એટલે મહારાજે સભામાં વાત કરી, એ મોકા ખાચરને મોજ આપવા કોણ જશે? રાજીપો હોય કે વસ્તુ આપીને મહારાજ મોકલતા. મહારાજ કે મોજ આપવા કોણ જશે? હવે આવું વાતાવરણ કોઈક બારું નીકળે તો ઉડાડી દે તો શત્રુવાળા, એટલે કોઈ આમ ઊભું ન થયું. એટલે લક્ષ્મીરામ બેઠેલા. મહારાજ કે લક્ષ્મીરામ તમે જાશો? મહારાજ તમારી જો આજ્ઞા હોય તો હું જાઉં. મહારાજ કે શત્રુ સામે આવશે તો? મહારાજ તમારા વચને જાઉં છું તે તમે નહીં રક્ષા કરો? મહારાજ કે સારું. મૂળજી બ્રહ્મચારી, હા મહારાજ, એ અમારી તલવાર લાવો. મહારાજ તલવાર રાખતા અને મૂળજી બ્રહ્મચારી તલવાર લાવ્યા. લ્યો પ્રભુ. મહારાજ કે લ્યો આ લક્ષ્મીરામ. અરે મહારાજ મને ક્યાં ચલાવતા આવડે છે? મહારાજ કે ચલાવવાની નથી, એ મોકા ખાચરને દેવાની છે, મોજ આપવાની છે. સારું મહારાજ, જેવી તમારી આજ્ઞા. મહારાજ કે મોકા ખાચરને કહેજો કે ધીંગાણામાં તમે ખૂબ સેવા કરી છે, માટે અમે બહુ રાજી છીએ. અને તલવાર લઈ અને નીકળ્યા. પણ ભાણ ખાચરની બીક રહી ને, શત્રુઓની બીક, એટલે રાત્રે નીકળ્યા અને સાલેમાળ ડુંગરો ફરી અને ખંભાળે ગયા. આમ ફરીને ગયા, નહીતર તો કોક ઉડાડી નાખે. મોકા ખાચરની પાસે આવ્યા ને સમાચાર આપ્યા કે દરબાર, શ્રીજી મહારાજ તમારી શૂરવીરતાથી બહુ રાજી થયા છે અને મહારાજે તમારી માટે આ તલવાર મોકલી છે. એમ કહી અને આમ તલવાર આપી. હવે તમને કોઈક મોટા સંતનો કે આચાર્ય મહારાજનો આવી રીતે અત્યારે તો તલવાર ન હોય, કંઈક ફોટો કે કાજુ બદામ આવ્યા હોય તો રાજી તો થાવ ને, કે ભાઈ એવા મોટા મારી ઉપર રાજી થયા. અને માધવદાસજી સ્વામી લખે કે એમણે તલવાર લીધી, પણ શું બોલ્યા? ત્યારે લીધી હાથે તલવાર, બોલ્યા બહુ કૃપા થઈ આવાર. ત્યારે લીધી હાથે તલવાર, બોલ્યા બહુ કૃપા થઈ આવાર. હું તો ધીંગાણું જીત્યો છું જે એ તો શ્રીજીના પ્રતાપે તે હું તો ધીંગાણું જીત્યો છું જે એ તો શ્રીજીના પ્રતાપે તે આવા ભક્તોની ઉપર રાજી થાય. શું કામ? બધું ક્યાં નાખ્યું? ભગવાન ઉપર. હું એ ધીંગાણું જીતે તો મહારાજનો પ્રતાપ હતો, નહીતર મારી એવી શું ત્રેવડ કે એ લોકોને પાછા ઠેલી શકું. આ વખતે તો મહારાજની બહુ કૃપા થઈ. પછી શાસ્ત્રીને પહેરામણી આપી, જે કાંઈ જોઈએ એ વસ્તુ દીધી. લક્ષ્મીરામ શાસ્ત્રીને થયું, જો અહીંયા રોકાઈશ ને ખબર પડશે કે સ્વામિનારાયણનો ચેલો મોકા ખાચરની પાસે આવ્યો છે. હવે શત્રુ તો મોકા ખાચરના થયા કહેવાય, કારણ કે તગડેલા. જો અહીંયા રેશ ને કંઈક થશે તો બીજી ઉપાધિ થાય,
માટે આજની રાત જ ચાલી નીકળો. એમાં શાસ્ત્રી ઘણો મન ભાવ્યા, રાતો રાત ગઢપુર આવ્યા. એમાં શાસ્ત્રી ઘણું મન ભાવ્યા, રાતો રાત ગઢપુર આવ્યા. આ બાજુ મહારાજે તો મોકલેલા, એમને તો ચિંતા હોય ને કે અમારા ભક્ત ગયા છે, કંઈક થઈ જશે તો. સ્વામી લખે કે મહારાજે જાગતા હતા, ચિંતા કરતા હતા. કોની? ભક્તની. અને મન ધાર્યું મૂકીને જે સેવા કરે ને એની ચિંતા પછી ભગવાન કરે. રાત્રે મહારાજ જાગતા હતા. લક્ષ્મીરામને થયું કે મહારાજ પોઢ્યા હશે, આજે દર્શન નથી થયા તો દર્શન કરતા હો. અને એમ વિચારીને જ્યાં અક્ષરોડી બાજુ આવે ત્યાં તો મહારાજ આમ ફળિયામાં ચક્કર કાપે, આમ આવે પાછા જાય, આમ આવે પાછા જાય. જેવા લક્ષ્મીરામને જોયા એટલે મહારાજ આમ દોટ મૂકી, અને રાત્રિનો એ સમય હશે અને મહારાજ લક્ષ્મીરામને આમ ભેટી પડ્યા, સમાચાર કીધા. પછી સમાચાર તે તો કયા, મારો વાલો અતિ રાજી થયા. પછી સમાચાર તે તો કયા, મારો વાલો અતિ રાજી થયા. રાજી થયા અને પછી શ્રીજી મહારાજ પોઢ્યા. હવે રાજી કરવા માટે કાંઈ ઊંધે માથે થવાની કે બીજું કાંઈ કરવાની જરૂર નથી, ખાલી આટલી કરવાની જરૂર છે. ફાધર વોલેસ એક વાત નોંધે છે કે એકવાર એમણે ક્લાસની અંદર એક છોકરાને ઊભો કર્યો અને પૂછ્યું કે તારું ઘર અહીંથી કેટલુંક દૂર છે? એટલે વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ, 1.5 રૂપિયાની ટિકિટ થાય છે, અહીંથી મારે ઘરે 1.5 રૂપિયાની ટિકિટ થાય છે. અને વિદ્યાર્થીનો આ ઉત્તર સાંભળીને ફાધર વોલેસ નોંધે છે કે વ્યક્તિના મનમાં ધનનો કેવો વેગ છે કે અંતર પણ કિલોમીટરમાં નહીં, પૈસામાં કહે છે. નહીતર તો એમ કહે ને કે ભાઈ આટલા કિલોમીટર ઘર દૂર છે, પણ એમ ન કીધું. કેટલું કીધું? 1.5 રૂપિયા દૂર. જેમ માણસને સંપત્તિનો વેગ લાગ્યો છે એમ આપણે બધા સાધક છીએ, ભગવાનના ભક્ત છીએ. આપણે શેનો વેગ લગાડવાનો છે? રાજીપાનો વેગ લગાડવાનો છે કે કેમ ભગવાન કે એવા સાધુ આપણી ઉપર રાજી થાય. પૂજ્ય મોટા સંતો હોય ને શીખવે નાના સંતોને, અમને બધાય. બપોરનો પાઠ હોય તો સ્વામી ઘણી વાર કહે કે કેવું બોલશો. આપણને તો કઈ ખબર ન હોય એટલે સ્વામી કે કેમ કહેવાનું કે તમે જેમ રાજી થાવ એવું બોલશો. કેવું કરશો? તો કે તમે જેવું રાજી થાવ, જેમ રાજી થાવ એમ કરશો. કેવું વિચારશો? તમે જેમ રાજી થાવ એવું વિચારશો. સ્વામી કે આટલું કરવાનું, બીજી કાંઈ કરવાની જરૂર નથી. કાકા કાલેર કરે લખ્યું છે ને એમની પોતાની વાતમાં કે મને જે સહેલું લાગે એ કામ કરું કે મને જે ગમતું હોય એ કામ કરું. સહેલું લાગે એ કામ કરું કે ગમતું હોય એ કામ કરું. કે જે કામ હું ઉત્તમ રીતે કરી શકું એ કરું, કે જે મને કામ સોંપ્યું છે એ કરું. આ બધામાંથી કયું કરવું કયું? પછી એમણે જ વાત કરી કે મને જે કામ સોંપ્યું છે એ કામ મારું ગમતું બને, એ જ કામ મારા માટે સહેલું બને અને એ જ કામ હું ઉત્તમ રીતે કરી શકું
બસ મારે એ જ કરવું છે. બસ આપણને એવું જ કરવાનું છે કે ભગવાન અને સાધુ કેવી રીતે રાજી થાય એ જ અમારે કરવું છે. એટલે એ જ કામ અમારા માટે ઉત્તમ, સહેલું અને સારું. આ લક્ષ્મીરામ મહારાજના એક એક વચને એ પોતે જતા, સેવા કરતા અને મહારાજનો રાજીપો રડતા. આજે ભાવનગરની અંદર મહારાજને પધરાવાતા, પણ હવે વાત રહી ગઈ છે. ગઢડાનું જ્યારે મહારાજ મંદિર બંધાવતા હતા અને વજયસિંહજી દરબાર ભાવનગરના રાજા પોતે ભાવિક હતા. સ્વામિનારાયણ ભગવાનનો એમના હૃદયમાં ગુણ તો હતો, પણ જ્યારે કોઈક માણસો, કારણ કે એવાનો સંગ હતો, કંઈક આડાહોળું કહે એટલે મનમાં થઈ જતું ક્યારેક કે ભગવાન આવું કેમ કરતા હશે. અને મંદિર જ્યારે મહારાજ બાંધતા હતા અને લોકોએ ભૂસું ભરાવેલું ને, એ સ્વામિનારાયણ તો કોઠા બાંધે છે શસ્ત્રો રાખવા માટે. એટલે એમણે મંદિરનું કામ ઊભું રાખેલું. અને પછી શ્રીજી મહારાજ સ્વામી આમાં લખે છે કે ધર્મની ફરિયાદ કરવા માટે, એમને પરચો દેવા નહીં, ધર્મની ફરિયાદ કરવા માટે મહારાજ ભાવનગર આવે છે. એમની પણ ખૂબ દિવ્ય કથાઓ સ્વામીએ લખી છે, પણ એનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ.